જ્યાં અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2 લોકો ઝડપાયા। રામોલ વિસ્તારમાં એક મહિલા અને રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે, તો ક્રાઇમ બ્રાન્ચે 3.41 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો। વોન્ટેડ આરોપી તનવીરને પકડવા પોલીસે તપાસ પણ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર ફોનલાઈન પર જોડાયા છે। મિહિર, અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર હવે વધુ ફેલાઈ રહ્યો છે અને લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત 2ની ધરપકડ પણ કરવામાં આવી છે। શું વિગતો મળી રહી છે? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે સમગ્ર વિગત સામે આવી છે, અગાઉ પણ ઘણીવાર આવી રીતે એમની ડ્રગ્સનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। ત્યારે ગતરોજ જ્યારે આ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નીકળી હતી અને ત્યારે આ એક મહિલા જે બાઉન્સર છે અને સાથે જ જે રિક્ષા ચાલક છે, બંને જ તે પોતે આવી રીતે એમડી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળતા હતા। અને મહત્વની વાત અહીંયા એ પણ છે કે અહીંયા જે નશો કરવાની જે એમડી ડ્રગ્સ જે આ એક પદાર્થ છે, એટલે તેમના દ્વારા જ્યારે તેમને પકડવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે રમઝાન છે તેમને આ એમડી ડ્રગ્સ છે તે ખાવાની આદત છે અને તેની જ માટે જે વોન્ટેડ આરોપી અત્યારે હાલમાં જે તનવીર છે તેની પાસેથી આ ડ્રગ્સ છે તે મેળવતા હતા। એટલે સમગ્ર જે બાબત છે જે સામે આવી છે અને અહીંયા આર્થિક ફાયદા માટે આ લોકો છૂટકમાં વેચાણ પર કરતા હતા, જે મુંબઈ ખાતેથી તે પોતે એમડી ડ્રગ્સ છે તે લઈ આવતા હતા તેવી રીતની વાત સામે આવી છે। અને જે પ્રમાણે વાત કરી કે 34.180 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે અને જેની કુલ કિંમત હાલમાં 3,41,000 રૂપિયા અત્યારે હાલમાં સામે આવી છે। વધુ વિગત સાથે હજી ક્રાઇમ બ્રાન્ચ આગળની વિગત અને સાથે જ કાર્યવાહી છે તે બંને જણા ઉપર હાલમાં કરી રહી છે। જી બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।